બીજું પાનું ખોલ્યું તેમાં લખ્યું હતું કે તમારા કાકા દાદાના ભાઈઓમાંથી, પરિવારમાંથી, કુટુંબમાંથી હમણાં ચૂંટણી આવે છે, એમાં એને ટિકિટ મળવાની અને એમાં એ ગુજરાતનો કેબિનેટ મંત્રી થવાનું. એ કે કોઈ કાળ અમારા કાકાનો છોકરો ચૂંટણી જીતવો નહોતું એવું લખી નહીં. ત્યાં યમરાજાએ નોટ આંચકી લીધી, તારો સમય ખતમ થઈ ગયો, 5 મિનિટ તારી પૂરી થઈ ગઈ ભાઈ. તે તારા કાકા દાદાનું હારું ન ઈચ્છ્યું, તે તારા પાડોશીનું હારું ન ઈચ્છ્યું, ત્યાં તારો સારો સમય જતો રહ્યો. એમ હું તમે આપણે કોઈનામાં વધારે ધ્યાન આપીએ છીએ, આપણે આપણા સંતાનોમાં ધ્યાન આપીએ, આપણા પરિવારમાં ધ્યાન આપીએ, બીજામાં બહુ ધ્યાન ન આપીએ. આપણે આપણા ભાણાની માખી ઉડાડતા શીખીએ. તો મને લાગે છે કે અહીંયા દૂર સુદૂરથી જે કોઈ આવ્યા છે, ઘણી દીકરીઓ બહેને કહ્યું ને, દીકરીઓ પણ મંચ ઉપર આવે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એટલે જે દૂર સુદૂરથી આવ્યા છો, આ સુરતની ધરતી છે, આ દાદા ભગવાન છે. સુરતના રેલવે સ્ટેશન ઉપર વિજ્ઞાન થયું હતું. એ આ દાદાનો દરબાર છે, એ આ પવિત્ર ભૂમિ છે, એ પવિત્ર પરિસર. આવ્યો તમે પ્રસાદ લ્યો ને, એવો પ્રસાદ તમને ક્યાંય ન મળે. પ્રસાદનો અર્થ જ છે પ્ર એટલે પ્રભુ, સા એટલે સાત્વિક, દ એટલે દર્શન. પ્રભુનું સાત્વિક દર્શન. આપ જે મહેમાનો છો એને પ્રસાદ લીધો છે. અહીંયા સાથે અલ્પાહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આપનો સાથ અને સહકાર, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના સૂત્ર સાથે આવો, સાથે મળીએ. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટને આપણે અહીંયાથી કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી સપોર્ટ આપીએ, ટીકા ન કરીએ, ટેકો આપીએ. ઘણા પસંદગી મેળા થયા પણ કઈ થયું નહીં. ના, એવું નથી ભાઈ, તમને ખબર ન હોય. મોરારી બાપુને હમણાં કોઈ પ્રશ્ન પૂછ્યો, બાપુ તમે જ્યાં કથા કરો ત્યાં તમે લાખો માણસોને જમાડવાનું શું કરવા કહો તો બીજા નકામા માણસો જમી જાય. બાપુ કે આમાંથી કોઈ એક હંસલો આવી જાય ને તો મારી તમારી કથા સફળ છે. આમાંથી એક કોઈ જોડું સારસનું બની જશે ને તો અમૃતભાઈનો અને અમારો સુરતનો પ્રયાસ થઈ સફળ ગણાય. યાદ રાખજો, એક જણો દરિયા કાંઠે ઉભો માછલી કે તળે કાંઠે આવતી હતી ને એટલે ઉભો ફેંકતો આમ નાખતો હતો, આમ પાછો દરિયા ફેંકતો હતો. એક જણો આવે કે મૂર્ખા, આ એટલી બધી માછલીઓ કાંઈ આમ દરિયા નાખે બહાર આવે. એ કે આમ જો હું નાખું છું ને એ માછલી જીવતી થાય છે. યાદ રાખજો, તમે જે કામ કરો છો એ દિલથી કરીએ. મેં કીધું ટીકા ન કરીએ, ટેકો આપીએ, સમર્થન આપીએ, આપણી જ્ઞાતિને મજબૂત કરીએ, વિચારો થોડા બ્રોડ રાખીએ. આ 21મી સદીનો યુગ છે, શિક્ષિત સમાજ તરફ જઈ રહ્યો છે. પહેલા આપણે આપણા બાપ દાદા બધા હથોડાથી કે પછી ફરસીથી કામ કરતા હતા. અત્યારે આપણે જેમ 5G આવ્યું, 6G આવ્યું, એનો ઉપયોગ કરતા થયા છીએ. તો ઘર મશીનનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તો એન્ગેજમેન્ટમાં જે ઘણા એમ કે એમાં શું થવું, આપણે દીકરીને પ્રદર્શનમાં મૂકવાની નહીં. આ કેમ દીધું, આપણો સમાજ છે. જ્યારે આપણા સમાજના સ્ટેજ ઉપર લાવીએ, દીકરીઓ બીજા અન્ય સમાજમાં ન જતા દીકરીઓને પણ મારી પ્રાર્થના છે કે આપણા સમાજનો દીકરો બેને કીધું નાક વિના ભાગ નહીં. આપણે આપણું કુળ અને મૂળ ન ભૂલવું જોઈએ. આપણે ક્યાં કુળમાં જન્મ્યા છીએ, આપણા બાપ દાદાનું મૂળ શું છે એ કદી ન ભૂલીએ. અને આવા મેળાવડાઓ થતા રહે. કારણ કે જાનકીનો પણ સીતાનો પણ સ્વયંવર રચવામાં આવ્યો હતો. આ એક સ્વયંવર છે. જેની પસંદગી, અનુકૂળતા અને જે ઈશ્વરે, વિશ્વકર્મા ભગવાને જે ધાર્યું હશે એ થશે. પણ હું તો કહું છું હર્ષાબેન, માત્ર 5 જોડા અહીંથી નીકળશે ને તો આપણો આજનો આ કાર્યક્રમ એ સફળ દેખાશે. સુરતની આ ધરતી ઉપર અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસને હું બિરદાવું છું. અમારી સુરતની આખી ટીમ, એ પછી કામરેજની ટીમ હોય, વરાછા કતારગામની હોય કે પાસોદરાની ટીમ હોય. હમણાં પાસોદરા યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા ભગવાનની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં અનેક મંડળો દીકરા દીકરીઓને મફત પાઠ્યપુસ્તક હોય, નોટબુક વિતરણ હોય, વિધવાઓને અનાજની કીટ હોય. સુરત ખૂબ સારું કામ કરે છે. અહીંયા કોઈના ઘરે મરણ થઈ જાય તો અન્નપૂર્ણા ફોન કરો એટલે તે રસોડું પહોંચી જાય છે. જેમ રાજકોટમાં વ્યવસ્થા છે એનાથી પ્રેરણા લઈને સુરતમાં કર્યું છે. ત્યારે આવો આ સુરતની ભૂમિ ઉપર
પવિત્ર તાપી મૈયાના સાનિધ્યમાં જ્યારે આપ આવ્યા છો ત્યારે હું સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ સમાજ વતી તમામ મંચ પરના સૌ મહેમાનો સૌ જ્ઞાતિ ગંગાઓ અહીંયા પધારી છે એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ફરી પાછા અહીંયા મહેમાનો આવશે ત્યારે મળશું એ પહેલા મારા જીજાજી છે અને અખંડાનંદ કોલેજમાં ગોલ્ડ મેડાલિસ્ટ પ્રોફેસર છે એમને વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે અને પછી આપણે આગળ વધોડ. હર્ષાબેન મારું ખૂબ સુંદર મજાનું વિચારવું એક નારી શક્તિ યાદ રાખો મને ગમ્યું નકર આપણા લુવારમાં કોઈ બહેનો સ્ટેજ ઉપર આવતી જ નથી. આવો આ મંચ છે તમને પણ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે તમે પણ બોલી શકો છો. બેન પાસે ખૂબ જ્ઞાન છે નોલેજ પીરસે જાય છે પોરબંદરથી એ અહીંયા આવ્યા છે એનો મને બેન આનંદ અને ગૌરવ છે. હું પ્રોફેસર અશોકભાઈ ચિત્રોડાને વિનંતી કરીશ કે આવશે પોતાના બે શબ્દો કહેશે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સૌને જય વિશ્વકર્મા. પાછળ છે મારા ભાઈઓ